રૂટ પર ખાનગી વાહનો માટેનો એન્ટ્રી ગેરકાયદેસર પ્રવેશ કરશો તો સીધો ઇમેમો મળશે। સુરતના રૂટ પર હવે ખાનગી વાહનો માટે પ્રવેશ સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। બસોના સરળ સંચાલન અને ટ્રાફિક નિયમન માટે ઉધના દરવાજાથી સચિન સુધીના રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ રૂટ પર ગેરકાયદેસર પ્રવેશ કરનારા વાહન ચાલકોને ઝડપી લેવા માટે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેનાથી વાહન નંબર સ્કેન થશે અને સીધું ઇચલ્ડ મેમો મોકલાશે। રૂટ પર વાહન ચલાવતા લોકોને હવે આ નવી ગાઈડલાઈન મુજબ ચાલવું પડશે, નહીં તો દંડ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે। આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો સુરતના અન્ય રૂટ પર પણ લાગુ કરાશે। થોડા પહેલા કમિશનરશ્રીને જે તે સમયે કમિશનરશ્રીને અધિકૃત કરવામાં આવેલું હતું, તો આ કમિશનરશ્રીએ એને બ્લેકલિસ્ટ કરી દીધું છે અને એની તમામ એમડી જપ્ત લઈ લીધી છે। હવે આપણે ઉધના દરવાજાથી સચિન પ્રથમ ફેજની અંદર આપણે વીઆઈટીએસ કોરિડોરની અંદર આપણે આ રૂટની અંદર જે વાહનો નહીં ચાલે એના માટે આપણે કેમેરા મૂકવાના છે અને ટ્રાફિક સાથે સંકલન કરીને એને ઈ ચલણ મળવાનું છે। હું શહેરના જે પ્રાઇવેટ વાહન ચલાવતા જે નાગરિકો છે, હું એમને રૂટની અંદર તમે ચાલો નહીં, તમે સજાગ થઈ જાઓ તો તમને મોટા ફાઇન એમાં મળવાના છે, એટલે તમે એમાં ચાલશો નહીં। આ કેમેરા લગાવવાથી પ્રથમ તો જે આપણી બसेस છે રૂટની અંદર ચાલે છે એ સમયસર ત્યાં પહોંચી શકે છે, અને બીજું જે કંઈક એક્સિડન્ટો આ રૂટની અંદર થયા છે એ બિલકુલ ઝીરો થઈ જશે।